હાલો. હા, કોણ બોલો? હા, હું અહીંથી વાપીથી વર્ષાબેન બોલું. ક્યાંથી બોલો? વાપીથી વર્ષાબેન, આખું નામ? વર્ષાબેન મગનભાઈ સરવૈયા. વર્ષાબેન મગનભાઈ સરવૈયા. હા, કોનું કામ છે? તમે કોણ બોલો? હું અમીર બારાડી બોલું. હા, બસ એ નંબર પર. અવાજ કપાય છે તમારો. હા, અવાજ કપાય છે. હા, બોલો બેન. હા, બોલો. હવે આવ્યો નંબર અવાજ? હા હા, બોલો. હા, તો મેં એક કામ માટે જ તમને ફોન કર્યો હતો. તમારા વિડીયો મેં જોયા ને, હા 2-3 વિડીયો જોયા, એટલા માટે મેં ફોન કર્યો. હા, બોલો. મારે એક જગ્યા પર પૈસા ફસાયેલા છે. કેટલા ફસાયેલા? મારે એમ તો એને મારી પરથી તો બહુ ઘણા લઈને અત્યારે હા ના કરે છે. એ ભાઈ જમાય જ છે મારે. હા, તો આપી દેશે. જમાઈમાં બહુ પછી લોચા નહીં કરવાના. હે? શું જમાઈનું નામ શું છે? અજયભાઈ છે. હા, અજયભાઈ. અજયભાઈ. અજયભાઈ સોંડાગર છે. અજયભાઈ સોનાગર. હા, તમારી દીકરી? સોંડાગર. હા હા, સુંડાગર. તમારી દીકરીનું નામ? અસ્મિતા. અસ્મિતાબેન. હમ. તો અસ્મિતાબેન તમારી દીકરી જ છે, તો એ રૂપિયા કેટલા ખાઈ ગયો? એ એમ તો 7-8 લાખ રૂપિયા છે. 8 લાખ રૂપિયા. હા, બરાબર. તો હવે હું જમાઈ હમું તમારે બગાડવાનું છે? બગડેલું જ છે. તો એ પછી હમ, છોકરી તો કે છે કે તાકી તમે તમારા જો પૈસા નીકળતા હોય ને તો તમે મારું ન વિચારતા એમ. હમ. હા, એ તો બરાબર જ છે ને. એ શું ધંધો એને કરે છે જમાઈ એને તમારે? તો દાન જ બગડેલી છે, બાકી બીજું કઈ નથી. જમાઈ શું ધંધો કરે છે? એ અત્યારે એને ટ્રાવેલર્સ માં ગાડીઓ મૂકેલી છે ભાડા પર. બરાબર. સારું છે ને, તો પણ એને દાનત ખરાબ થઈ ગયેલી કે આપવાની ગણતરી મતલબમાં નથી એમ. હમ. હમ. તો શું કરવાનું? મારી શું મદદ જોઈએ તમારે? બસ પૈસા એજ મદદ. પૈસા કઢાવવા એમ? હા. તો મોકલો તમારા જમાઈના નંબર ને એડ્રેસ ને બધું ડિટેલમાં. હા, ને પછી શું કરશો તમે? પછી અમે વાત કરશું કાયદાકીય રીતે. અમે કઈ ઉપાડી આવીશું નહીં તમારા જમાઈને. અમે ઉપાડી આવો તો વધારે સારું. અમે કાયદાકીય રીતે લડશું. પછી અમે અમારી રીતે લડશું. બરાબર? હા. કઈ ચિંતા ના કરતા હો બેન. હા. તમે કઈ જગ્યા પર છો અત્યારે? એનું ના કહી શકું. હું કોઈને મળતોય નથી. તમે મને મળવા માંગતા હોય તો એ ભૂલી જાજો. એવું છે? હા, મને કોઈ ના મળી શકે. હા. ઇમ્પોસિબલ હો બેન. હા. બીજું કઈ હા કામ હોય તો હા બોલો. હા, તે કઈ નઈ. આ નંબર પર હું અમારા ઘરના વાત કરું, પછી મેં કીધું આ કોન્ટેક્ટ થાય કે ન થાય એમ. અમુક નંબર ને વિડીયો મૂકેલા હોય પણ કોન્ટેક્ટ ન થાય. ના, કોન્ટેક્ટ તો થાય મારો, પણ હું મળતો નથી. હું ક્યારેય કોઈને મળ્યો નથી. હા, એમને તમે કોઈ દિવસ જોઈ જાવ તો વાત અલગ છે. હા. પણ એવી રીતે હું કોઈને છોકરીઓને તો લેડીઝને તો મળતો જ નથી, બિલકુલ નહીં. ના, એ વાત સાચી છે. છોકરીઓથી હું બહુ દૂર છું. બહુ આમ અતિશય છોકરીઓથી દૂર જ રહેવાનું. ના, એ 100% ની હા, વાત છે. લેડીઝથી અમીર બારાડી હંમેશા દૂર રહેલ છે. ના, બરાબર છે. તમારા રેકોર્ડિંગ પછી તમારા વિડીયો 2-3 મેં જોયા ને સાંભળ્યા. બરાબર. ના, એટલે સાચી વાત છે. કઈ ચિંતા ના કરતા હો ને બેન. હા, તો કઈ નઈ. હું ઘરે વાત કરું પછી તમને પાછો આ નંબર પર કોલ કરું. હા, અત્યારે ના કરતા. હવે તમે કરજો 4 વાગે. હું એક જગ્યાએ બહાર જાઉં છું. હા. એક મીટિંગ છે મારે ઉપલેટા બાજુ. હા, તો કઈ વાંધો નહીં. ઓકે હો ને, ધન્યવાદ. હા, ધન્યવાદ.